ઉઠી ગયો, નહીં લીધું. આ કોઈ એમનો કહેતા કે આ નાતો નથી. ઠીક હે. ફ્રીજમાં જોયું, ગુલ્ફી પડી હતી, કાઢી ખાધી. નો મજા આવી તો વાસડાને ખવડાવી દીધી. મજા આયા. બહાર ગયો તો અગરબત્તી વેચવા વાળા આયા. સુગંધની ગેરંટી વાળી અગરબત્તી. આપણે જ પાસ વીઆઈપી લોકો એટલે આપણને પ્રાઇવેટ ગાડી લેવા આવે. એટલે આમ થા નહીં, વાડીએ જઈને પાવડા તગારા ઉડાડવાના છે. તું સમજા? નહીં, તું સમજા નહીં. અને આવડો નાળિયેરમાં મલાઈ કાઢતો હતો, પણ મલાઈ જ હું ખાઈ ગયો. ચીટિંગ કરતા હે તું. પછી તાત્કાલિક દવાખાને આવ્યા. મગર ક્યું? કારણ કે એને કંઈક પગમાં વગાડ્યું હતું. તો છે ખખણા બે આવતા હોય તો આપણે વાડી આવીને જોયું તો અહીંયા કંઈક સારું બનતું હતું. આપણે ઘડીક આરામ કરવા આડા પડ્યા, પણ નહીં, સાનામાના ઈટું એવા મંડવું. આપણને આ દિવાલમાં પાણી છાંટવાનું કીધું, પણ હું આ હેઠે પડેલી ઈટું પાણી છાંટવા માંડ્યો. હું કેવો બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય. બચારી તરસી ન હોય. તોબા તોબા તોબા, થારા મૂડ ખરાબ કરી દિયા. મેં હેઠે આવીને જોયું ને ત્યાં કૂતરું એક આરામ કરતું હતું ટાટા સાંયે. હા હા હા, क्या बोलूं मैं? મેં તમને કીધું જ તું કે કંઈક બને છે, કંઈક ખાવાનું સારું. દાળ પોટલી હતી, પોટલી ખાવાય નહીં, પીવાય નહીં હો પાછી. અને પછી આપણે ખાઈ પણ લીધું. આ હા હા. તો એ જે આજનો દિવસ પૂરો નથી થયો, પણ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. તો સારું, હાલો મળીએ પાર્ટ 2 માં.